બસ હવે કેટલું રમવું છે બંનેઓને? ચાર ના રમો છો, બસ હવે મૂકી દો. ચાલો મૂકી દો આ બધું. આ સવારમાં મમ્મી દીકરીઓ શું કરે છે? બસ રમીએ છીએ. આ જો તમને ક્યારના અમે ફોન લગાડતા હતા, તમે ફોન જ નથી ઉપાડતા. શું છે આ બધું? સોરી, હા સોરી. મારો ફોન છે ને સાયલેન્ટ હતો તો ખબર જ ના રહી. તું અને તારી દીકરીઓ, સાચું કહું ને તો તું તારી દીકરીઓને પ્રેમ કરે છે ને તારી દીકરીઓ આપણને પ્રેમ કરે છે. તો દીકરીઓ તો એવી જ હોય. હા, હું શું કહેતો હતો, આ બંને છે ને કેટલાય દિવસથી કહેતી હતી કે પપ્પા અમારે છે ને મેળામાં જવું છે, અમારે છે ને મેળામાં જવું છે, અમને મેળામાં લઈ જાઓ ને, અમને મેળામાં લઈ જાઓ ને. તો મેં આજે વિચાર્યું છે કે એક કામ કરું, આજે ઓફિસેથી થોડો જલ્દી આવતો રહું અને સાંજે છે ને આપણે બહાર મેળામાં જઈએ અને સાથે સાથે જમવાનું પણ બહાર જ રાખીએ. લાગે છે કે આ બંનેઓએ સાંભળ્યું નથી. આજે આપણે મેળામાં જઈએ છીએ. જાના પડેગા અભી. આ ઓલા સવજી કાકાના છોકરા સાથે રહી રહીને સાવ હિન્દી થઈ ગઈ છે. પણ સારું ને, આવડવું જોઈએ બધું જ છોકરાઓને. હા. અને સ્કૂલમાં પણ હિન્દી તો કામ લાગવાની જ ને. એ તો છે જ. અને હું શું કહું છું કે આજે છે ને તું ખાલી રાત્રે મમ્મી પપ્પા માટે જ જમવાનું બનાવજો, આપણા માટે ના બનાવતી. હા હો ને? સારું. તો આપણે મેળામાં જઈશું તો ત્યાં શું ખાવું છે? क्या खाना है? हाँ? चॉकलेट और आइसक्रीम. ओके. दोनों. और कुछ खाना है? झूला, मेरी लक्षिता को झूला झूलना है, झूला. और उसके साथ साथ क्या करेंगे हम? डोडा खाएंगे. अच्छी बात है, अच्छी बात है. चलो तो હવે પપ્પા ઓફિસે જાય. તો બાય બાય કરો. પપ્પા કો બાય બાય બોલ. બાય બાય ખુશી, બાય બાય. આ લોકોના જટિયા હરખા કર, જટિયા. અરે આપ શું કહું હવે, આ રમતા રમતા છે ને બધું ખરાબ જ કરી નાખે છે. સારું ચાલ, તમે લોકો ધ્યાન રાખજો તમારું, અને હું ઓફિસે પહોંચીને ફોન કરું. પાછા ફોન આ ફોન પર નહીં કરતા. બસ હવે આજ માટે આટલું કાફી છે, બહુ થઈ ગયું. બાય બાય. શું બાય? હવે તો ગયા પપ્પા. હવે કોને ફોન કરવો છે? किसको फोन करना है? किसी को नहीं करना. ओके, रख दो फोन. હા, આજે આપણે ક્યાં ફરવા જવાનું છે? મેલા. હે, ત્યાં જઈને છે ને આપણે મોટા મોટા રમકડા તારી માટે લેવાના છે. તાર રમકડામાં શું જોઈએ છે? જીપ જોઈએ છે કે ટ્રક? શું જોઈએ છે? આપણે ટ્રક લઈ લઈશું. પછી બે આપણે દાદો દીકરી છે ને ટ્રકમાં બેસીને ફરવા જઈશું. બરાબર ને? જો તારી દાદી આવી ગઈ જો. આખો દિવસ દીકરીઓને લઈને બેહીને હું જોઈએ દીકરા, હું જોઈએ દીકરા. તો કેમ એમાં તને કાંઈ જલન થાય છે? તો જલમ તો થાય જ ને. કેમ? કે આજે 7-7 વર્ષ આ બે દીકરી થઈ તે થઈ, દીકરો કે દીધી હે તમારી વહુ. એ વહુને કરતાં ભગવાનને પૂછ ને, વહુનું શું કામ લોહી પીશો? તો એને જ્યારે ઈચ્છા હશે ને ભગવાનને ત્યારે દે. અને એ છતાં એવું ન લાગે, ભગવાનને ફોન કરીને પૂછી દો કે મારી વહુને ક્યારે દીકરો આપી છે એમ. તમને નથી થતું કે મારા દીકરાને તા દીકરો થાય એક? અરે થાય તો પણ એના કાંઈ ગાણા ન ગાવાના હોય. દીકરો કે દીકરી, મૂળ સંતાન તો ખરું કે નહીં આપણે આ દીકરાનું? સંતાન તો એ બે દીકરી તો સાસરે વહી જાય, તો આપનો ઘરમાં વંશ તો જોઈએ ને. અરે વંશ જોવે, હું સમજો છું, પણ હજી ક્યાં ગઢા થઈ ગયા છે. હે, આ દુનિયા છે ને મોલ્લામાં નીકળે ને તો બધા જ પૂછે કે તમારે તો બે દીકરી, આજે 7-7 વર્ષ તો દીકરો ક્યારે આવવાનો છે એમ કે. તો આપણે મોહલ્લામાં જવાનું જ નહીં, ઘર બેઠા માળા કરવાની, ભગવાનનું નામ લેવાનું. તો કામ હોય તો જાવું તો પડે જ ને. વાત કરો છો. હા, ભગવાનને કદાચ ફોન લાગે નહીં ને તો પછી ત્યાં જા, તારે પૂછી લેવું કે મારી વહુને ક્યારે દીકરો આપી છે. તે તો આવે ને જે દિવસે એનું તેડું, તો અમે કઈ ના નથી કહેવાના, વહી જઈશું. તો પણ હું એક લટન લઈને બેઠી તો દીકરો દીકરો દીકરો, એ માણસના હાથની વાત છે. હા,
ભગવાનના હાથની વાત છે. અરે અમુક લોકોને તો 3-3, 4-4 દીકરાઓ હોય ને એ દીકરીની માંગણી કરે છે અને તારે ભગવાને દીકરી આપી છે તો દીકરો દીકરો કરે છે. જોઈએ તો ખરો જ ને, વંશ તો જોઈએ જ ને. વંશ વગર થઈ આપણે નથી દીકરો, આપણો દીકરો છે તો આજે વંશ છે. અરે હું સમજુ છું કે વંશ જોઈએ, પણ માણસને ફરિયાદ ક્યારે કરાય? માણસના હાથની વાત હોય ને તો ફરિયાદ કરાય. આ વાત માણસના હાથની વાત છે? માણસના હાથની વાત છે. જ્યારે તો હોય જો ત્યારે દવાખાને જવાનું, ડૉક્ટરને બતાવવાનું કે ભાઈ અમારે દીકરા સંતાનમાં 2 દીકરી છે તો અમને હવે દીકરો જોઈએ છે. તો બધા બહુ અત્યારે નવા નવા ડૉક્ટરો બતાવે છે, ઈલાજ તો કરાવવાનો. અરે ડૉક્ટરો ઈલાજ બતાવે છે સંતાનનો, એમાં કોઈ દીકરો કે દીકરીની ગેરંટી નથી હોતી. સંતાન ન હોય એ માણસ રિપોર્ટ કરાવીને દવાખાને બધું ઈલાજ કરાવે ને તો એને સંતાન પ્રાપ્ત થાય છે. ભાઈ સંતાનમાં દીકરી હોય કે દીકરો એની ગેરંટી નથી હોતી. જો તમે એની પથારી પર બેઠા, એની એ જ્યાં બેઠો ને એ ઉઠો ને તમે બેઠા, એવું લાગે છે મને તો. એટલે હું તો જે હાસું છે ને એ કહું છું. હું કેમ ખોટે ખોટા આવા વેણ કરીને વહુને જીવ બાળે છો? કોઈનો કાંઈ જીવ નથી બળતો, જીવ મારો બળે છે. હું વગર લાકડે બળી ચાલી, લાકડે બળું તે હારી, એના કરતાં વગર લાકડે બળી ચાલી. વહુનો જીવ નથી બળતો, તું આ બધું આવા કવ્યાણ કહેતી હો એ બિચારી સાંભળી લે તો જીવ નથી બળતો એનો? દીકરો જોઈએ, દીકરો જોઈએ. જેવી તમારી મરજી કરજો ને ફોડજો. આજ પછી છે ને સોસાયટીમાં બહાર નીકળવાનું બંધ કરજે. હા, ભગવાનની ઈચ્છા હશે ને ત્યારે દીકરાની પ્રાપ્તિ થશે. બરોબર? મારે સોસાયટીમાં જવાનું, મારે કંઈ કામ હોય તો કંઈ લેવા કરવા, કોઈને મળવા કરવા કાંઈ જવાનું જ નહીં. મને ઘરમાં પાંજરામાં પુરાઈ જવાનું, જેલની અંદર. અરે જાવું હોય તો જાજે ને, પણ લોકો કહે તો આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. એ ફરિયાદ અહીં મારી પાસે ઘરે આવીને નહીં કરવાની. ના, તમે તો રાજા સાહેબ, તમને કંઈ નહીં કહેવાનું. શું બનાવ્યું? બસ દાળ મૂકી છે. શું થયું મમ્મી? કંઈ જોઈતું તું? ચા પીવી છે? ના, કંઈ નથી જોઈતું. સારું, ચાય નથી પીવી. વાંધો નહીં. પણ તારા લગ્નને કેટલા વર્ષ થયા? 7 વર્ષ થયા ને? હા, 7-8 વર્ષ થઈ ગયા. કેમ? કેમ 2 દીકરી થઈ ગઈ? નિયલ પામી ગઈ તું? હવે દીકરો નહીં લાવવાનો? મમ્મી, હા શું છે આમ અચાનક તમે આવીને આ બધી વાતો પાછી ચાલુ કરી દીધી? કંઈ સમય જુઓ, કંઈ ટાઈમ જુઓ, કંઈક તો વિચાર કરીને વાત કરો. હું બહારથી આવું ને મારું લોકો મગજ ફેરવી નાખે છે, એટલે મારા ઘરમાં આવીને મારું અહીંયા મગજ પડી જાય છે કે તમારે તો 2 દીકરી છે, હવે તમારી વહુ દીકરો કીધા આપવાની તમને એમ કે. અરે મમ્મી, પણ તમે કહી દો ને એ લોકોને કે એ બધું મારા હાથમાં નથી. એ બધું તો ભગવાનના હાથમાં છે. ભગવાન જે આપે એને સ્વીકારવાનું હોય. પણ તમે છો કે બસ છોકરો. આ છોકરીઓ કઈ ઓછી છે? ના, પણ છોકરો તો જોઈએ જ ને. મારો જો દીકરો હતો તો તું આવીને વંશનો વેલો વધે ને તો તને બી દીકરો હોય તો જ તાતા બહુ આવશે ને વંશનો વેલો વધશે ને. જુઓ મમ્મીજી, ખોટું નહીં લગાડતા, પણ તમારા માટે તમારો વંશ તમારા દીકરા જ છે. હા, તો હું આ બધી વસ્તુઓમાં નથી માનતી. મારા માટે દીકરો હોય કે દીકરી બંને એક સરખા છે. એટલે પ્લીઝ તમે તમારા જે બધા વિચારો છે એ બધું તમે તમારા સુધી જ રાખો. મારા માટે લક્ષુ અને ખુશી બંને એક સમાન છે અને બંને મારી જાન કરતાં વધારે વાલી છે મને. એટલે આ બધું પથ્થર પર પાણી જેવું જ છે ને. પથ્થર પર પાણી નાખવું એવું જ છે ને. તું મારી વાત સાંભળવાની નથી એટલે. અરે સાંભળીને શું કરું મમ્મી? કેમ 2 દીકરી છે તો ત્રીજો દીકરો લવાય ને? તો મેં થોડી ના પાડી છે, પણ હવે જે થવાનું છે એ તો થશે જ ને. જે અમારા નસીબમાં લખેલું છે એ થશે. અને મને ભગવાન જે આપે છે મને એનાથી કોઈ ફરક નથી પડતો. હું ખુશ છું. તો તમે શું કામ આટલી બધી ટેન્શન લો છો? અમને જોઈએ છે ને દીકરો. અમારા દીકરાને ત્યાં દીકરો અમને પણ જોઈએ તો ખરો ને. અમારા વંશને વેલો આગળ વધારવા માટે દીકરો જોઈએ. અરે પણ મેં તમને કીધું તો ખરું કે આ બધું મારા હાથમાં નથી. તમે કેમ નથી સમજતા? એવું કરજે, દીકરી પરણાવીને જમાઈ ઘર જમાઈ મળે ને એમ દીકરીને પરણાવજો. જુઓ મમ્મી, એ બધી વાતો બહુ દૂરની છે. કઈ હું અત્યારે લગ્ન કરું છું એના? અરે એ બધું જ્યારે સમય આવશે ત્યારે જોયું જશે. હા, તો પ્રેમથી કે નહીં મમ્મી અમે લાવીશું દીકરો,
તમે હું કામ ચિંતા કરો? એવું કયું મને આશ્વાસન આપ્યો તે? શું કામ આપું? કેમ? કારણ કે મારા નસીબમાં જે છે એ થશે જ, લાવવું મને ખબર નથી. છે. ના, એ લાવવું નથી એના બહાના છે, બીજું કાંઈ છે નહીં. કે મારે દીકરો નથી લાવવો હવે એમ, બસ 2 દીકરીમાં હું ધરાઈ ગઈ છું, સંતોષ છે. સારું, તો તમે પછી એવું સાંભળી લો. જો તમે આ સાંભળીને પછી બીજી વાર આ બધી માથાકૂટ નહીં કરવાના હોય તો પછી હું આવું કહી દઉં. એ તો થશે જ, એ તો થશે. મને દીકરો જોઈએ છે ને, મેં કહ્યું ને તને કેટલી વાર કહ્યું. હું બહાર નીકળું ને તો બધા શેરીઓ મોહલ્લાવાળા પણ પૂછે છે કે તમારી દીકરાને ત્યાં દીકરો નહીં. અરે તો એ લોકો તો બોલશે જ ને, એ લોકોને તમે હક આપો છો બોલવાનો, એટલે એ લોકો બોલે છે. એકવાર જો તમે એ લોકોને કહી દેશો કે મને કોઈ ફરક નથી પડતો, પછી એ લોકો પણ નહીં બોલે તમને. એવું એટલે મને કંઈ ખબર નથી પડતી એમ ને. એટલે હવે જ્યારે તું ફ્રી થાય ને ત્યારે મને કહેજે કે અત્યારે હું ટ્યુશન ક્લાસ ચલાવવાની છું, મમ્મી તમે બેસી જાઓ, હું શીખવી દઉં બોલતા કે કેમ બોલવાનું છે. સારું. એ ઊંધી ઊંધી વાતો શું કામ કરો છો તમે? પપ્પા હા બોલ. બહાર જતા હતા? હા હા, મારે તમારું થોડું કામ હતું. હા બોલ ને. પપ્પા, તમને નથી લાગતું કે આ ઘરનું વાતાવરણ બહુ ખરાબ થઈ રહ્યું છે? મારા મમ્મી કાવ્યાને સરખી રીતે રહેવા નથી દેતા. મને બધી જ ખબર છે. હું તારી મમ્મીને વઢ્યો પણ નથી એકની બે થતી કે હું બહાર નીકળું તો બધા મને કાન ભૂંભેણી કરે ને આમ ને તેમ ને. મેં કીધું ભાઈ 2 દીકરીઓ છે, દીકરો દેવો ન દેવો ઈશ્વરના હાથની વાત છે, પણ સમજે તો ને. પણ પપ્પા, હું પણ મારા મમ્મીને એ જ સમજાવવાની કોશિશ કરું છું કે મારે લક્ષ્મી જેવી 2 દીકરીઓ છે અને દીકરી થવી કે દીકરો થવો એ તો ઉપરવાળાની પ્રસાદી છે, જે આપણે માત્ર ગ્રહણ કરવાની હોય. એ કાંઈ આપણા હાથની વાત નથી. છતાંય મમ્મી એકના 2 નથી થતા. તમારે લોકોને જે કરવું હોય એ કરો, તમારે લોકોને જે કરવું હોય એ કરો, પણ મારે દીકરો જોઈએ જોઈએ ને જોઈએ. સવારથી લઈને સાંજ સુધીમાં કેટલી વાર મમ્મી ખોટી રીતે દિવ્યાને મેણા મારતા હોય. મેં એને કીધું તું વહુને વારે વારે પૂછે છો કે દીકરો ક્યારે દેવો, એના કરતાં ભગવાનને ફોન કરીને પૂછી લે અથવા તો ભગવાન પાસે જાને તો એને પૂછજે. એના હાથની વાત છે, આ માણસના હાથની વાત નથી. મને એ જ સમજાતું નથી કે મમ્મીના મનમાં એકની એક વાત કેમ ફિટ થઈ ગઈ છે. અને આવી રીતે તમે રોજ કોઈ વ્યક્તિને ટોક કરો ને તો સામેવાળો વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થઈ જાય, કંટાળી જાય. આ તો કાવ્ય સારી છે કે વધારે કંઈ બોલતી નથી. એની જગ્યાએ કોઈ બીજું હોય તો ક્યારની ઘર છોડીને જતી રહી હોય. આ બે સોસાયટીમાં વધારે પડતું એનું બેહવાનું થઈ ગયું છે ને એનું પરિણામ છે. પહેલાં તો તારી મમ્મી આવી નહોતી પણ બધાની વાતો સાંભળે કે નહીં, બધાને બસ શું હોય એકાબીજાના કાન ભરવાના હોય. હા, કોના ઘરમાં શું થઈ રહ્યું છે, કોની કેવી પરિસ્થિતિ છે, કોણ કામ કરે છે, કોણ કામ નથી કરતું, આ બધું જ જાણવાનું કામ પાડોશીનું હોય છે. અને જો સારા પાડોશી હોય તો તમને સારી સલાહ આપે, અને જો સારા પાડોશી ના હોય, તમારું સારું ના ઈચ્છતા હોય તો એ મન ફાવે એવું કહી દે. અને પછી મારા મમ્મી જેવા પોતાના મન પર લઈ અને ઘરમાં ખોટી હોળી જાકે. આ સોસાયટીમાં સમાજમાં અમુક ઘણા એવા માણસો હોય છે કે પોતાના ઘરમાં શાંતિ નહીં હોય પણ બીજાના ઘરમાં શાંતિ હોય ને એ કેમ શાંતિનો ભંગ કરવો ને બસ એ જ વિચારતા હોય. હા, પણ હવે તમારે જ કંઈક કરવું પડશે. તમારે જ મારા મમ્મીને સમજાવવા પડશે કે તું છે ને હવે આ બધું બંધ કર. મેં એને વાત કરી હતી છતાં હજી વાત કરીશ. અને હાલ હવે તો મને એવું થાય ને કે હવે ફરીવાર વહુને જ આવું મેણું બોલે ને તો મને એમ થાય કે 2 ઝાપટ મૂકી દઉં. અને પપ્પા, કહેવાય છે ને કે બહારના લોકો તો હંમેશા માણસોને હેરાન કરતા જ હોય અને એનું કોઈ મન ઉપર લેતું પણ ના હોય. પણ જ્યારે પરિવારના સદસ્યો, જ્યારે ઘરના વ્યક્તિઓ કોઈને 2 શબ્દ પણ કહી જાય ને એ દિલ ઉપર લાગી આવે છે. હા, કાવ્યાની હાલત પણ આવી થઈ ગઈ છે. બહારના લોકો તો મન ફાવે એવું કહીને કોઈ દિવસ મન ઉપર લેતી જ નથી, પણ આ મમ્મી જ્યારે કહે ને ત્યારે બિચારીને ખોટું લાગે છે અને રડવા લાગે છે. કાંઈ નહીં, તું વધારે પડતી ઉપાધિ કરમાં. હું તારી મમ્મીને છે ને સારી રીતે સમજાવી દઈશ અને તારે કામ હોય ત્યાં જા અને મારે બહાર થોડુંક કામ છે. સારું. શું છે? શેનું તોફાન છે તારું? હે
તારી મમ્મી તને મૂકીને આ બધા રમકડા છે ને તો રમની રડે છે કેમ હે ના પર હું લઈને આવી અહીંયા શું કરો છો મમ્મી તમે પણ પણ જોની અરે તો આને કઈ વડવાથી થોડી કઈ અશાંત થવાની છે ઓ બોલ તું ક્યાં ગઈ હતી એને મૂકીને અરે હું કામ કરતી હતી તમે 5-10 મિનિટ તો સંભાળી શકો છો કે નહીં પણ એ જો ને એકદમ રડવા જ માંડ્યું આ બધું ગમે તો આવું બધું લઈને બેસે તે આ રમવાની વસ્તુ છે અરે આ નાની છોકરી છે તમે પણ નાના હતા ત્યારે આવું બધું કરતા હતા ને તમારી- બધા જ લોકો નાના હોય ત્યારે આ બધું કરતા હોય મારી માને પૂછ્યો જા મમ્મી આ બધી વાતમાં છે ને આ ઊંધું ઊંધું બોલવાની કઈ જરૂર નથી તો ભાઈ મને કહે છે કે તને બોલતા વિચાર નથી આવ્યો કે સાસુને કહું કે તમે નાનલા હતા તો આવું કરતા હતા તમારા દીકરાની જ દીકરી છે ને આ એ તો તમારા ઘરની જ દીકરી છે ને આ બધી રમવાની વસ્તુ નથી દેખાતી એને કે આ ઝંડુ લઈને બેસી ગઈ એ મમ્મી આ નાની છે નાના છોકરા કોને કહેવાય આ આટલું બધું સમજતા હોય ને તો આ છોકરાઓ નાના કોઈ દિવસ રહે જ નહીં હે એવી વાત કરું છું હા. લક્ષુ જો ખુશી જા. સંજા કીધી લો ખેલો જો ખુશી સંજા દાદી તો ગંદી હે તારી માં જ હારી છે મમ્મી જો કમસે કમ નાના છોકરાને તો રહેવા દો અરે એ લોકો તમે આવી બધી વાતો કરશો તો એના મગજ પર શું થશે કઈ નહીં થાય મારી માં સુધી પહોંચી જાય છે તો પછી હું કહીશ જ ને હું તમારી માં સુધી નથી પહોંચી તમારી માનું નામ પણ નથી લીધું મેં હા. મેં ખાલી એમ કીધું કે છોકરાઓ જ્યારે નાના હોય ત્યારે આવું બધું કરતા હોય તો તમે આટલી પણ બધી એમ જ ને. સમજ ન હોય તમે પણ એવા જ તો તમારી માને પૂછવું પડે હું કેવી હતી તે મમ્મી મને માફ કરી દો બધી વસ્તુઓમાં ઊંધું બોલીને તમને શું શું ખુશી મળે છે મને તો એ નથી સમજાતું જે છે ને તે આ છે બોલ હું કરવાની છે તું હું કંઈ નથી કરી હા શકવાની તો પણ તમે હું નહીં તો નીકળી જાઉં આ ઘર છોડીને વહી જાઉં મમ્મી થોડુંક તો સમજો આ શું કામ આટલું બધું બોલો છો તમે તો પછી અરે જુઓ હું તમારું કંઈ નથી કરી શકવાની એમ હું તમને પણ કહું છું કે જે છે ને આ જ છે તો આને સરખી રીતે સાચવી લો હા. તમારા દીકરાની દીકરી છે તમને તો વધારે હરખ હોવું જોઈએ હા પણ નહીં તમે તો બસ આમ આવીને એને વઢવાનું ચાલુ કરી દો છો બરાબર છે જે છે તે આ છે તારે મારી પાસે મૂકીને જવું હોય તો જવાનું નહીં તો તારા ભેગા લઈને જ જવાનું કરું આમ શું કરું કઈ સમજ નથી પડતી સાગર હા જુઓ ને સાગર એક મિનિટ મારે વાત કરવી છે એક જ મિનિટ એક અર્જન્ટ મેલ છે એક જ મિનિટ હા હવે બોલ હવે તું જે કહીશ એ આખો દિવસ તારી વાત સાંભળ્યા જ કરીશ જુઓ હજુ એક મિનિટ સોરી સોરી મને સમજાઈ નથી રહ્યું કે આ એક તો બોસ છે ને જ્યારે હોય ત્યારે એવો મગજ ખાઈ જાય ને કે વાત ના પૂછતો કઈ વાંધો નહીં તમે તમારા બોસ સાથે વાત કરો હું લક્ષુ અને ખુશીને લઈને મારા પિયરે જાઉં છું અરે ના એવી ક્યાં વાત આવી તું તો સાવ ગુસ્સે થઈ ગઈ અરે ના બોલ ને તમ તારે હવે તારી એક વાત ધ્યાનથી સાંભળીશ શું થયું બોલ સાગર હવે મમ્મીનું છે ને બહુ વધારે થઈ ગયું છે જુઓ ને જ્યારે જોઉં ત્યારે તમને ખબર જ છે ને કે મમ્મીના મોઢા પર બસ એકની એક જ વાત હોય કે આ ઘરને દીકરો જોઈએ છે દીકરો આપો અને આ બધી વાતો છે ને હું એક વાર મમ્મીનો સ્વભાવ સમજીને હું બધું જ જતું કરી શકું છું પણ મમ્મી લક્ષુ અને ખુશીની સામે આવું બધું બોલે છે વગર વાકે વગર કામે એ બંનેઓને વઢ્યા કરે છે એ બંનેઓ એની દાદી પાસે જતી પણ નથી હું એ બંનેઓને સામેથી કહું ને કે જાઓ તમારા દાદી છે જાઓ એમની પાસે છતાંય નથી જાતી હવે અત્યારથી આ બંનેઓને આટલું બધું સાંભળવા મળશે તો એ બંનેઓના મગજ પર શું અસર થશે સાચી વાત છે તારી મમ્મીનો જમોર છે ને હવે દિવસે ને દિવસે વધતો જાય છે મને એવું હતું કે આજે સમજી જશે કાલે સમજી જશે પણ નહીં મમ્મી છે ને ક્યારેય સમજવાના નથી તારી સાથે તો ખરાબ વર્તન કરે છે પણ મારી દીકરીઓ સાથે પણ ખરાબ વર્તન કરે છે એને એવું જ લાગે છે કે દીકરો હોય તો જ બધું છે દીકરીઓથી કંઈ નથી પણ એને એ નથી ખબર કે પોતે પણ એક સ્ત્રી છે અને જો સ્ત્રી છે ને તો જ આ દુનિયા શક્ય છે અને તો જ
પુરુષ પણ શક્ય છે. પણ તું ચિંતા ના કર. હવે છે ને મારે જ કંઈક કરવું પડશે, કારણ કે આ રોજની મગજમારીથી હવે હું કંટાળી ગયો છું, ગળો આવી ગયો છું. જ્યાં સુધી હું કંઈ નહીં કહું ને અને હું કંઈ ફેસલો નહીં લઉં ને ત્યાં સુધી હવે એ શાંત નથી પડવાના. એમને એવું જ છે ને કે દીકરો હશે તો જ બધું થશે, અને ગમે એમ તે કરીને દીકરો જોઈએ ને જોઈએ. તો હવે એનો આ દીકરો પણ એમની સાથે નહીં રહે. કેવી વાત કરું છું તમે? સાચી ને સટ વાત કરું છું. આમાં છે ને કંઈ ખોટું નથી કહેતો. રોજ મગજમારીઓ કરવી, ખોટા ઝઘડા કરવા અને ખોટી પંચાયત કરવી ને લપ કરવી ને એના કરતાં તો હું તને અને આપણી બંને દીકરીઓને લઈને નોખો રહેવા જતો રહીશ. એટલે તને શાંતિ થઈ જાય, તને થોડું આરામ રહે અને મમ્મીની મગજમારીમાંથી આપણને છુટકારો મળી જાય. અરે પણ એના કરતાં હું થોડાક દિવસ વિચારું છું કે મારા પિયરે જતી રહું. કદાચ મમ્મી સમજી જાય તો સારું. હા, જે તમે કહો છો તો બહુ મોટો ફેસલો છે. કાલે ઉઠીને સમાજવાળાઓને બધાને ખબર પડશે કે આપણે આવી રીતે નોખા થઈ ગયા છે તો કેવું લાગશે, બદનામી થશે. તો એના કરતાં હું જ થોડાક દિવસ માટે પિયરે જતી રહું તો. એવું કાંઈ કરવાની જરૂર નથી. પિયરે શું કહીશ કે મારી સાસુ મને આવા મેણા મારે છે, સરખી રીતે રહેવા નથી દેતી. અરે જેમ આવતરે મારા પર વિશ્વાસ કરી, મારા પર ભરોસો મૂકીને તારા લગ્ન મારી સાથે કરાવ્યા અને હું એને જ ખોટા સાબિત કરું, એમને હેરાન કરું. એમને તો એવું જ થશે ને કે જમાઈ મારી દીકરીને સારી રીતે સાચવી નથી શકતા, આ દુનિયા સામે એમનો પક્ષ નથી લઈ શકતા. જો હું એવું કાંઈ કરવા નથી માંગતો. મારા માટે જેટલા મારા મમ્મી પપ્પા મહત્વના છે એટલી જ મહત્વની તું પણ છે, કારણ કે તું મારા આધારે આ ઘરમાં અને મારી સાથે પરણીને આવી છું. એટલે મારે તારો પણ સાથ આપવો એટલો જ જરૂરી છે. સમજી તું? સારું, તો પછી આપણે મમ્મી સાથે વાત કરશું. તને તો છોકરીઓ નડે ને છોકરીઓના રમકડાય નડવા મળ્યા. કે તારા હાથ નથી? અરે આ લોકો ક્યાં ઠેલો લઈને કઈ બાજુ? અમે લોકો આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યા છીએ. કેમ? મારા મમ્મીના કારણે. મારા મમ્મી જે અમને વધારે પડતો પ્રેમ કરી રહ્યા છે ને એ પ્રેમથી અમે કંટાળી ગયા છીએ. એટલા માટે અમે વિચાર્યું છે કે હવે આ ઘરમાં અમારે ના રહેવું જોઈએ. સમજે છો એ હું કહેવા માંગે છો? એ ઘર છોડીને કાંઈ જવાનું નથી. એ બધું સાઈડ પર મૂક. હું જીવું છું ને ત્યાં સુધી આ ઘરની બહાર પગ નથી મૂકવાનો. તમે જીવો છો ને ત્યાં સુધી મને કે મારી પત્નીને જીવવા નહીં દો એ વાત તો ફાઇનલ છે. કારણ કે સવારથી લઈને રાત પડે ને ત્યાં સુધી તમે એક જ વાત કરો છો, અને એ છે કે મને દીકરો આપી દે, મને દીકરો આપી દે, મને દીકરો આપી દે. તમને શું આ મશીન લાગે છે? પણ હું તને જવા ક્યાંથી દઉં? હું તને આ ઘરની બહાર ના જવા દઉં. હું જીવું છું ને ત્યાં સુધી મારો દીકરો આ ઘરમાંથી બહાર ના જાય. પણ ઘરમાં રહેશે તો શાંતિથી જીવવા નથી દેતી, તો એને શું કરવું? ના, હવે છે ને હું બદલાઈ જઈશ. બસ નહીં બોલું. હું છે ને હવે એ લોકોને પણ નહીં કહું ને મારી બે નાની ભૂલકીઓને પણ નહીં કહું. આ બંનેને છોકરીઓને પણ હું મારી છાતીએ લગાવીને રાખીશ ને મારા દીકરાઓને પણ હું નહીં છોડું. જો મમ્મી, કહેવાની વાત અલગ છે અને કરવાની વાત અલગ છે. તમે ઘણીવાર ઘણું બધું કહો છો પણ એમાંનું એક પણ કંઈ કરતા નથી. તમે આની પહેલા પણ કીધું હતું કે હવે હું તમારા બંનેને કોઈ દિવસ હેરાન નહીં કરું, તમારી દીકરીઓને પણ ખોટી રીતે હેરાન નહીં કરું. છતાં પણ હું આ બધું સાંભળું જ છું. ના દીકરા, હવે નહીં કરું બેટા, નહીં કરું. જુઓ મમ્મી, મારી એક વાત સમજો. તમે મને જે કંઈ પણ કહો છો ને એમાં હું તમારી સિચ્યુએશન સમજી શકું છું. બધી જ દાદીઓને હોય કે એક છોકરો હોવો જોઈએ, એક દીકરો હોવો જોઈએ ઘરમાં. પણ તમે પણ સમજો ને, એ બધી અમારા હાથની વસ્તુ નથી. પણ તમારી પાસે જે છે, જે બંને જે દીકરીઓ છે, તમે એમને જ્યારે દાદીનું પ્રેમ આપશો ને તો કદાચ ભગવાન એ જોશે, એ સમજશે અને કદાચ અમને પછી દીકરો પણ થઈ જશે. પણ
એનો મતલબ એમ નહીં કે જો દીકરો ન થયો તો તમારા માટે આ દીકરીઓ કઈ કામની નહીં, એના માટે કઈ પ્રેમ જ નથી. જુઓ પ્લીઝ, મારી દીકરીઓ માટે હું જે કંઈ પણ તમને કહી રહી છું ને એ લોકો માટે જ કહી રહી છું. હા, પણ આ ઘર છોડીને કઈ જવાનું નથી. તમે કોને? તમે કેમ કઈ બોલતા નથી? હા ઓ બેટા, નાની, તમારી તમે સાસુને કહે તો હું તમને પગે અરે પડું. મમ્મી! કેવી વાત પણ કરો છો? તમારા ઘર છોડીને નથી જવાનું. અરે પણ મમ્મી પગે પડવાની ક્યાં વાત આવી આમાં? મારી બહુ મોટી ભૂલ છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ. મમ્મી જુઓ એવી કઈ વાત નથી. આમાં અમે ક્યાંય નથી જવાના અમે અહીંયા જ છીએ. સારું તમે મમ્મી, જો શાંત તમને તમારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો અમે આ ઘર છોડીને ક્યાંય નહીં જઈએ. પાક્કું નહીં જઈએ. નહીં જાય કીધું ને એણે. બસ શાંત થઈ જા, હવે ક્યાંય નહીં જાય. અમે બસ ક્યાંય નથી જવાના, તમે શાંત થઈ જાઓ. હું નહીં બોલું. હવે ભગવાનની સોગંદ નહીં ના બોલું. ના નહીં બોલું. સોગંદ ખાવાની કોઈ જરૂર નથી મમ્મી. તમારો પશ્ચાતાપ તમારા મોઢા ઉપરથી દેખાઈ આવે છે. જાઓ ઠેલો ને અંદર જાઓ. તમે જાઓ શાંત થઈ જાઓ. અહીંયા બેસો 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 અહીં. બેસો તમે તારે.